કોંગ્રેસ પાર્ટીએ પહેલી પ્રાથમિકતા આ વખતે યુવાનોને આપવાનું નક્કી કર્યું છે। 50% બેઠકો 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને આપવામાં આવશે। ખાસ કરીને ભણેલા ગણેલા જે શિક્ષિત લોકો છે અને પ્રજા વચ્ચે કામ કરનારા સામાજિક સેવકો છે, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી શાસન સામે પ્રમાણિકતાથી કામ કરતા, સંઘર્ષ કરતા જે યુવાનો છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે। ખાસ કરીને અનેક વિસ્તારો એવા છે કે જેમાં સમાજના જુદા જુદા વર્ગને પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાત છે। જેમ કે કોઈ શહેર હોય તો લારી ગલ્લા પાથરણા વાળા છે, રિક્ષા ડ્રાઈવર છે, એમને રોજબરોજ હેરાનગતિ થાય છે, તેમનામાંથી પણ કોઈને પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવશે। અલગ અલગ વિસ્તારોમાં જે હજારોની સંખ્યામાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાયા, એવા વિસ્તારોમાં જે કામ કરનારા કાર્યકરો છે, કાં તો જે પીડિત પરિવારો છે, એમાંથી પણ કોઈ આ ભ્રષ્ટ શાસન સામે લડવા માટે તૈયાર હશે તો એવા પીડિત પરિવારોના પ્રતિનિધિઓને પણ તક આપવામાં આવશે। ખાસ કરીને જે મહાનગરો છે એમાં શિક્ષિત, સ્વચ્છ, પ્રતિભાવાન ચહેરાઓને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે ને ગ્રામ્ય વિસ્તારો છે એમાં ગ્રામ્ય કક્ષાએ, સ્થાનિક કક્ષાએ સર્વસંમતિથી જે લોકોને પસંદ કરવામાં આવશે એ જ કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હશે। આ વખતે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવાર પસંદગીની આખી પ્રક્રિયા સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે। એટલે કે નગરપાલિકા હોય તો નગરપાલિકાની જે ચૂંટણી સમિતિ છે એ લોકો જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને મોટે ભાગે આખરી ઓપ આપશે। તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને મહાનગર કક્ષાએ પણ ઉમેદવારની પસંદગીની મોટા ભાગની તમામ પ્રક્રિયા સ્થાનિક કક્ષાએ પૂર્ણ કરવામાં આવશે। પ્રદેશ સમિતિ દ્વારા એમાં સીધો હસ્તક્ષેપ કરવામાં નહીં આવે। જે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ નવા સંગઠનને નિમણૂક કરવામાં આવી છે, તમામ લોકો આજે પ્રજા વચ્ચે જઈને કામ કરી રહ્યા છે ને એમની પ્રાથમિકતા, એમની પ્રાયોરિટી જે હશે એને અગ્રતા આપવામાં આવશે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।